ડભોઈ માતૃભૂમિની રક્ષા કાજે જીવનના અમૂલ્ય 17 વર્ષ સમર્પિત કરનાર ડભોઈના પનોતા પુત્ર આજે જ્યારે વતન પરત ફર્યા ત્યારે સમગ્ર નગર દેશભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું। ડભોઈ સ્થિત હરિહર આશ્રમના મહંત વિજય મહારાજના પૌત્ર અને મનીષ વિજય મહારાજ ચતુર્વેદીના સુપુત્ર જેઓ ભારતીય સેનામાં છેલ્લા 1.5 દાયકાથી વધુ સમયથી પોતાની ફરજ બજાવી રહ્યા હતા, તેઓ આજે નિવૃત્ત થઈ સ્વર્ગગૃહે પધારતા તેમનું એકદરું સન્માન કરવામાં આવ્યું। ધારાસભ્યના આગેવાનો દ્વારા પુષ્પોથી વધામણા કરી તેમને સન્માનિત કરાયા। તેમણે નિવૃત્ત જવાનને પુષ્પહાર પહેરાવી કુમકુમ તિલક કરીને સ્વાગત કર્યું। આ પ્રસંગે ધારાસભ્યએ આપણા વિસ્તારનું યુવાન જ્યારે સરહદ પર દેશની રક્ષા કરીને ગૌરવભેર પરત ફરે છે ત્યારે આખા ડભોઈ માટે તે દિવાળી જેવો પ્રસંગ બની જાય છે। આ ગૌરવવંતા પ્રસંગે શહેરના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યા હતા। ડભોઈ દર્ભાવતીનું ગૌરવ મનીષભાઈ ચતુર્વેદી 17 વર્ષ કરતાં વધુ સમય સુધી આર્મીમાં સેવા બજાવીને હવે નિવૃત્તિ લઈને પાછા નગરમાં આવ્યા છે, ત્યારે હું એમને આવકારું છું। દેશની વિવિધ પોસ્ટો પર કામગીરી કરીને દેશ સેવા માટે એમણે એમની જિંદગી આપી છે, ત્યારે આપણે સૌ દર્ભાવતી નગરીમાં એમનું સ્વાગત કરીએ છીએ, અભિનંદન આપીએ છીએ ને એમની આ નિવૃત્તિ કાળ પછીનો સમય એટલે કે એમની નવી જિંદગી સુખમય શાંતિમય નીવડે અને હજુ પણ દર્ભાવતી નગરીની અને ગુજરાતની સેવા કરે એવા એમની પાસે અપેક્ષા પણ રાખીએ છીએ। મનીષભાઈ ચતુર્વેદી અને એમનો પરિવાર વર્ષોથી ડભોઈ નગર એટલે દર્ભાવતીમાં રહે છે, ત્યારે એમના પિતાજીને પણ અભિનંદન આપું છું કે મહંત વિજયજી મહારાજ જેઓ અહીંયા આશ્રમ ચલાવે છે, એમના સુપુત્ર છે, ત્યારે આપણે માટે આ ગૌરવનો વિષય છે અને તમામ ડભોઈ વાસીઓ વતી એમનું આજે અહીંયા સન્માન કરું છું અને એમનું સન્માન કરતા મને પણ મારી જાત પ્રત્યે ગૌરવની લાગણી ઉત્પન્ન થાય છે। જય શ્રી। વીડિયો જર્નાલિસ્ટ ફઝલ રઝા ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ ડભોઈ।